કપડવંત નગરપાલિકાના હદ વિસ્તારમાં રખડતા બિનવારસી ઢોરના ત્રાસ દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે। વાત કરીએ તો કપડવંત શહેરમાં કાલે મોહરમના દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસ નીકળ્યો હતો, ત્યારે રખડતા ઢોર નજરે પડ્યા હતા। પોલીસ જવાનો દ્વારા રખડતા ઢોરોને જુલુસમાં ન જાય તેવા પ્રયત્નો કર્યા હતા અને માંડ બચ્યા હતા। તેમ છતાં નગરપાલિકા આ રખડતા ઢોરના ત્રાસને નાથવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે। નગરમાં રસ્તા અને ગલી મોહલ્લામાં રખડતા ઢોરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જ્યારે રાત્રિના રખડતા ઢોરના કારણે વાહન ચાલકો ઉપર અકસ્માતનો ખતરો ઊભો થઈ રહ્યો છે। કપડવંત નગરમાં જાહેર રસ્તાઓ ગલી મોહલ્લામાં આમ નગરજનોના જગ્યાએ રખડતા બિનવારસી ઢોરોએ પોતાનો કબજો જમાવ્યો છે। દિવસ રાત મોટા પ્રમાણમાં ઢોર નગરમાં ખોરાકની શોધમાં રખડતા રહે છે અને જાહેર રસ્તા ઉપર અડીંગો જમાવીને બેસે છે। જાહેર રસ્તા ઉપર બેસી રહેતા અને ભટકતા રહેતા બિનવારસી ઢોરના કારણે આમ જનતા અને વાહન ચાલકો પરેશાની અને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। રખડતા ઢોરને પાલિકા પકડી નગરમાંથી દૂર કરવાનો કોઈ પ્રયત્ન આજ દિન સુધી કર્યા હોવાનું નજરે ચડતું નથી। કોઈ મોટો અકસ્માત થશે તો જવાબદાર કોણ, એવા પ્રશ્નો અત્યારે ઉઠવા પામ્યા છે। અલ્તાફ શેખ, કપડવંજ।